શહેરના લિંબાયત વિસ્તારમાં 20 વર્ષ જૂના એક હત્યાના ગુનામાં વોન્ટેડ મહિલાને સુરત ક્રાઇમ બ્રાન્ચે પકડવામાં મોટી સફળતા મેળવી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પાંડેસરા વિસ્તારમાંથી મહિલા આરોપી સુગ્યાની પકડી પાડી છે. તે મૂળ ઓડિશાના ગંજામ જિલ્લાના ખલીકોટ તાલુકાની રહેવાસી છે અને છેલ્લા ઘણા વર્ષોથી અલગ અલગ વિસ્તારોમાં છુપાઈ રહેતી હતી. સન 2006માં સુગ્યા તેના પતિ હજારી ઉર્ફ અજય અને પુત્ર કાલિયા સાથે સુરતમાં રહેતી હતી. સંતોષનગર વિસ્તારમાં એક ઝઘડામાં તેણે તુફાન નામના વ્યક્તિ સાથે ઝઘડો કર્યો હતો. ઝઘડામાં તુફાનના ભત્રીજાને લાકડાની છરીથી ઇજાઓ થઈ હતી, જેથી તેનું મોત થયું હતું. ત્યારબાદ ત્રણેય ઘટના સ્થળેથી નાસી ગયા હતા. તેમને પોલીસ પકડથી બચવા ઓડિશા અને અન્ય વિસ્તારોમાં છુપાઈને જીવન જીવી રહ્યા હતા. છેલ્લા થોડા દિવસોમાં તે સુરતમાં ફરી આવ્યા હતા, ત્યારે પોલીસે તેને પકડી પાડીને લિંબાયત પોલીસ સ્ટેશનના હવાલે કર્યા છે.